નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. ભાઈ, આજે આપણે વાત કરીશું સરકારશ્રી દ્વારા 112 છે એ હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવેલો છે, જેના અંદર મિત્રો છે એ કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની પોસ્ટ પર છે એ ઇન્ટરવ્યૂ બહાર પડાયેલા છે. તો જે લોકો છે એ આમાં નોકરી કરવા માંગે છે તે લોકો મિત્રો ફટાફટ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં મિત્રો હું આપને વિનંતી કરીશ, હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, કેમ કે તમને મળશે આપણી આ ચેનલ પર સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા સરકારશ્રી દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા રહીએ છીએ. હવે આ હેલ્પલાઇન નંબર છે 112, જે GMRI ગ્રીન હેલ્થ સર્વિસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા 108 ઇમરજન્સી સર્વિસ સાથે મર્જ કરી દેવામાં આવ્યો છે. અને જે જન રક્ષક પ્રોજેક્ટ છે જે નવો શરૂ કરવામાં આવ્યો છે, તેમાં છે એ આ કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની પોસ્ટ ખાલી છે. તેના માટે છે એ વોક ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે, એટલે કે વોકિંગ ઇન્ટરવ્યૂ છે. તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો મિત્રો. તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે ધોરણ 12 પાસ. જો મિત્રો તમે 12 ભણેલા છો તો તમે આ નોકરી મેળવી શકો છો મિત્રો. એક ખૂબ જ સારી બાબત કહી શકાય કે જો આપણા પાસે 12 પાસની જ ડિગ્રી છે તો પણ આપણે છે એ સારા એવા પગાર સાથેની નોકરી મેળવી શકીએ છીએ. હવે શૈક્ષણિક લાયકાત માંગેલું છે 12 પાસ અને અનુભવી અને બિન અનુભવી. મિત્રો ખાસ સાંભળજો, અનુભવી અને બિન અનુભવી જે આ નોકરી છે તેના અંદર તમારા પાસે જો કોઈ જ પ્રકારનો અનુભવ નથી, પણ તમારી ઉંમર છે એ 21થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ મિત્રો. ફ્રેશર એટલે કે 12 ભણેલા છે અને તમે છે એ કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની પોસ્ટ પરનો તમે કોઈ એક્સપિરિયન્સ ધરાવતા જ નથી તો તમે છે એ નોકરી મેળવી શકો છો. ભાઈ, અનુભવીને તો બધી જગ્યાએ નોકરી મળી જતી હોય છે, પણ બિન અનુભવી માટેની આ એક સારી તક છે. હવે તેના અંદર છે મિત્રો તમને તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ તો હોવું જ જોઈએ. કાં તો તમને CCC કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો કોપાનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો તમને તમારા પાસે કોમ્પ્યુટરનું બેઝિક ઇન્ફોર્મેશન હોવું જોઈએ કે ભાઈ છે એ ગુજરાતી, ઇંગ્લિશ ટાઈપિંગ છે, મેલ મોકલવા, અમુક ટાઈપિંગ કરવું, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ તમને ચલાવતા આવડતું હોવું જોઈએ. હવે તમારે છે એ શિફ્ટ વાઇઝ કામ કરવાનું છે, એટલે કે તમારે ડેની પણ નોકરી આવી શકે છે અને નાઇટની પણ નોકરી આવી શકે છે. આ રીતે 2 શિફ્ટના અંદર તમારે છે એ નોકરી કરવાની રહેશે. ઉંમર તમારે 21 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની માંગવામાં આવેલી છે. જોબનું જે લોકેશન છે, નોકરી મિત્રો તમારે અમદાવાદ ખાતે કરવાની રહેશે. એટલે કે જે લોકો એવું ઈચ્છે છે કે ભાઈ આપણે અમદાવાદમાં નોકરી કરવી છે તે લોકો માટે આ ખૂબ જ સારી તક છે મિત્રો. ઇન્ટરવ્યૂ દ્વારા નોકરી છે 10 એપ્રિલ 2025 અને 11 એપ્રિલ 2025, એટલે કે તારીખ 10 અને 11 આ 2 દિવસોમાં તમારે ઓપન ઇન્ટરવ્યૂ લેવાશે. ઇન્ટરવ્યૂ આપી અને તમે નોકરી મેળવી શકો છો મિત્રો. ઇન્ટરવ્યૂનો સમય છે સવારના 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી, એટલે કે સવારે 11 વાગે 10 વાગે તમે છે એ ઇન્ટરવ્યૂ માટે જવાનું છે અને મોડામાં મોડું 2 વાગ્યા સુધીમાં ઇન્ટરવ્યૂ માટે પહોંચી જવાનું રહેશે. છે એ 10થી 2 સુધી તમારા ઇન્ટરવ્યૂ લેવાશે. હવે કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું રહેશે તેનું મિત્રો હું આપને એડ્રેસ જણાવું છું. એ એડ્રેસ નોંધી લેશો. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કઠવાડા, અમદાવાદ. મિત્રો હજુ એક વખત હું આપને એડ્રેસ જણાવું છું. એડ્રેસ ખાસ નોંધી લેશો કે ભાઈ EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કઠવાડા, અમદાવાદ ખાતે મિત્રો તમારે ઇન્ટરવ્યૂ છે એ આપવા જવાનું છે. હવે વધુ માહિતી માટે છે એક મોબાઈલ નંબર આપેલો છે, તે મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. એટલે કે તમે ફોન કોલ કરીને તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. તો મોબાઈલ નંબર નોંધી લેશો 9924270108. હજુ એક વખત મોબાઈલ નંબર બોલી જાઉં છું 9924270108. આ છે એનો મોબાઈલ નંબર છે. 108 181 જેવી રીતે એનિમલ હેલ્પલાઇન છે, ચાઇલ્ડ હેલ્પલાઇન છે 1098, એવી જ રીતે જનરક્ષા હેલ્પલાઇન નંબર 112 છે એ શરૂ કરવામાં આવેલું છે મિત્રો. આ એક સારી નોકરીની તક છે. જે લોકો 12 પાસ કરેલું છે અને 21થી 35 વર્ષ સુધીની ઉંમર ધરાવે છે
તે લોકો માટે મિત્રો આ ખૂબ જ સારી તક છે. તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવતી હશે. જો માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ મિત્રો. અવનવી માહિતી મેળવવા માટે આજે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નીચે ગ્રુપના વોટ્સએપ આપણી જે લિંક છે તેને પિન કરું છું. જે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તે લોકો આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકે છે. નીચે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવજો કે આપણી આ માહિતી છે એ તમને કેટલી ઉપયોગી થાય છે અને કોણ ઇન્ટરવ્યૂ દેવા માટે જાય છે. ધન્યવાદ મિત્રો.